સ્વામિનારાયણ ભગવાનની જય. આપણે સુરતનો ઇતિહાસ જોઈએ તો જ્યારે અમે દીક્ષા લીધી 1960 એની આસપાસ જ્યારે અમે સુરત આવતા ત્યારે સ્ટેશન પાસે લાલ એક ધર્મશાળા છે, ત્યાં ઉતરવાનું થતું. બહુ ગંદકી, પણ યોગી બાબા ત્યાં ઉતરતા અને 3-4 દિવસ ત્યાં આગળ બધાને સત્સંગનો લાભ આપતા. એમ કરતા કરતા પછી આશાભાઈ એમને ત્યાં આગળ સ્ટેશન પાસે બંગલો ગયો તો ત્યાં ઉતરવાનું થતું. અને એમ કરતા કરતા જે સત્સંગની વૃદ્ધિ થવા લાગી ત્યાં આગળ એક પ્રસંગ બહુ જાણવા જેવો છે કે યોગીજી મહારાજ પોતે મુંબઈથી પધારતા હતા સવારની ટ્રેનમાં. એટલે સુરત સ્ટેશને થોડા હરિભક્તો ભેગા થયા હતા. તો તે વખતે યોગી બાબાએ આપણા હરિકૃષ્ણભાઈ એમને બાજુમાં બોલાવીને પૂછ્યું કે રવિ સભા થાય છે? ત્યારે એમણે કહ્યું કે સ્વામી, રવિ સભા થાય છે પણ અમે 3 જ જણા ભેગા થઈએ છીએ. એક તો આશા કાકા, અંબુભાઈ અને હું. એટલે અમે વિચાર કરીએ છીએ કે હવે રવિ સભા બંધ કરીએ. યોગી બાબા કે હોય રવિ સભા તો ચાલુ જ રાખવાની, કોઈ ના આવે તો થાંભલો હોય ને થાંભલો, થાંભલા સામે બેસી અને કથા વાર્તા કરવાની, પણ રવિ સભા ચાલુ રાખવાની. અને એ રીતે અહીંયા આગળ સત્સંગ બહુ નાનો હતો, હરિભક્તોની સંખ્યા પણ ઓછી અને માંડ રવિ સભા થતી હતી. પણ જો ભગવાનની કૃપા આખું સૌરાષ્ટ્ર અહીંયા આવી ગયું અને જે 2-5 હરિભક્તો હતા એને બદલે પછી 30,000 હરિભક્તોની સંખ્યા અહીંયા આગળ થઈ ગઈ. અને એ રીતે યોગીજી મહારાજના અક્ષર નિવાસ પછી પ્રમુખ સ્વામી મહારાજે પણ અહીંયા આગળ સત્સંગની જબરજસ્ત જમાવટ કરી અને આ રીતે સત્સંગ આ વધી રહ્યો છે. તે વખતે અમે જ્યારે દીક્ષા લીધી એ પછી લગભગ 20-25 દિવસ પછી યોગી બાબાએ અમને સુરત બોલાવેલા, કારણ કે જ્યારે પોતે સુરત પધારેલા. અને એ વખતે પૂજાની અંદર બધા બેઠા હતા અને યોગી બાબા પોતે એકદમ હસવા લાગ્યા. એટલે આપણા વિવેક સાગર સ્વામી એમણે પૂછ્યું કે બાપા કેમ હસો છો? ત્યારે યોગી બાબા એકદમ હસતા હસતા બોલ્યા કે જો તમને કેવા બનાવી દીધા, એટલે બધાને સાધુ બનાવી દીધા એ વાત એમણે કરી. એટલે વિવેક સાગર સ્વામી કે બનાવી દીધા કે તમે આપની આજ્ઞાથી થયા છીએ. ત્યારે સ્વામી પોતે ખૂબ હસવા લાગ્યા અને બધા અમે 8-10 સંતો હતા એ બધાને જોઈને પોતે ખૂબ રાજી થયા. એટલે એમ કરતા કરતા સુરતનો સત્સંગ ખૂબ અત્યારે ખીલેલો છે, ખૂબ વૃદ્ધિ થઈ છે. અને એમાં પૂજ્ય મહંત સ્વામી મહારાજે અહીંયા આગળ અક્ષરધામ થાય એવો શુભ સંકલ્પ કર્યો. આ બહુ મોટી વાત કહેવાય. આખા ગુજરાતની અંદર આપણે જોઈએ તો બીજા ઘણા મોટા શહેરો છે, પણ સ્વામી બાબાએ અક્ષરધામ અહીંયા સુરતમાં કરવું છે એવું નક્કી કર્યું. અને એ બધું આ બધાનો પ્રતાપ, આ બધા આખા સૌરાષ્ટ્ર
સૌરાષ્ટ્રની અંદર હજારોની સંખ્યામાં અહીંયા આવી પહોંચ્યા અને સત્સંગની વસ્તી ખૂબ વધી ગઈ અને એ રીતે એમના સંકલ્પથી અહીંયા આગળ અક્ષરધામ થઈ રહ્યું છે. આ અક્ષરધામ જે થઈ રહ્યું છે એ અતિ અલૌકિક અને અતિ દિવ્ય બનવાનું છે. અત્યારે તો આપણે ખાલી બધું કામકાજ જોઈએ છીએ, આપણે ખ્યાલ નથી આવતો, પણ એટલું અદ્ભુત બનવાનું છે કે કદાચ આખા ભારતની અંદર આવું ભવ્ય દિવ્ય અલૌકિક મંદિર અક્ષરધામ એ હશે નહીં. અને હજારો મનુષ્યો અહીંયા આગળ દોડી દોડી અને જોવા માટે આવશે. એટલું ભવ્ય અને દિવ્ય અક્ષરધામ થવાનું છે. અને એમાં આપ બધાની ખૂબ તન મન અને ધનથી સેવા છે. આપ બધાનો એ રીતે પરિશ્રમ અને આપ બધાની રાત દિવસ સેવા, એનાથી આ કાર્ય આજે થઈ રહ્યું છે. આ બહુ મોટી વાત છે. અને ભવિષ્યની અંદર સમગ્ર સત્સંગ સમુદાય દેશ પ્રદેશના લોકો અહીંયા આગળ દર્શન કરવાને માટે દોડી દોડીને આવશે. અને ખૂબ એ રીતે અક્ષરધામ દ્વારા સત્સંગનો પ્રચાર આખા ગુજરાતની અંદર ખૂબ સારી રીતે થવાનો છે. એટલે પૂજ્ય મોહન સ્વામી મહારાજની પણ પોતાની અલૌકિક દ્રષ્ટિ આ અક્ષરધામના કાર્ય ઉપર છે. એટલે આપ જોઈ શકો છો કે પોતે અવારનવાર સુરત પધારે છે અને આ બધું કાર્ય જોઈ અને રાજી થાય છે. કારણ કે એમને આ અક્ષરધામ અદ્ભુત બનાવવું છે. અને આખા ગુજરાતની અંદર, આખા ભારતની અંદર ન હોય એવું સુંદર તીર્થધામ એમને અહીંયા આગળ કરવું છે. એટલે પોતે ખૂબ રાજી છે. અને એ રીતે પોતે દેશ પ્રદેશના હરિભક્તોને પણ અહીંયા આગળ સેવા કરવાનું હંમેશા કહેતા હોય છે. આપ તો સૌ સેવા કરો જ છો, પણ પ્રદેશને અંદર હરિભક્તો છે એમને પણ મોહન સ્વામી મહારાજ અહીંયા આગળ સેવા કરવાનો એ રીતે લાભ આપે છે. એટલે આ અક્ષરધામ એ અદ્ભુત કાર્ય થવાનું છે, જેને જોઈને દરેક મનુષ્ય સત્સંગી બિન સત્સંગી દરેકને આમાં આકર્ષણ થવાનું છે. અને બધા દોડી દોડીને અહીંયા આગળ દર્શને આવવાના છે. અને બધાને થશે કે આવું મહાન તીર્થ, આ પરિસર મંદિરનું આવું દુનિયામાં ક્યાંય નથી. એવું આ કાર્ય અહીંયા બનવાનું છે. એટલે પૂજ્ય મોહન સ્વામી મહારાજના રૂડા આશીર્વાદ છે, એમની પોતાની દિવ્ય દ્રષ્ટિ છે. અને પોતે હંમેશા અક્ષરધામ સુરતની પોતે સંભાવના એ કરતા હોય છે. એટલે આપણે સૌ સુરતવાસીઓ ખૂબ ભાગ્યશાળી છીએ કે આપણને આવા અલૌકિક તીર્થધામ એની અંદર સૌને તન મન ધનથી સેવા કરવાનો અવસર મળ્યો છે. અને એ રીતે આ અક્ષરધામથી આખા ગુજરાતમાં, આખા ભારતમાં ડંકો વાગવાનો છે. અને હજારો મનુષ્યો અહીંયા આગળ દોડી દોડી અને દર્શન કરવા માટે આવશે. કારણ કે અક્ષરધામનું સ્થાપત્ય, કલા કૌશલ્ય અદ્ભુત થઈ રહ્યા છે. અને જે બધા અવતારો અને ભગવાન સ્વામિનારાયણ એ બધાની દિવ્ય મૂર્તિઓ અહીંયા આગળ પધારશે. તમે જુઓ તો અત્યારે રાજસ્થાનની અંદર પણ રાત દિવસ હજારો કારીગર આ અક્ષરધામનું કાર્ય કરી રહ્યા છે.
આપણા હરિભગત છે હર્ષદભાઈ ચાવડા ખૂબ મહેનત કરે છે. એમની સાથે વિનોદભાઈ અને સુરતના પણ બધા યુવાનો એમની સાથે છે અને રાત દિવસ મહેનત કરે છે, કારણ કે બહુ જ મોટું કાર્ય છે અને બાપાએ આપણને સમયાવધિ આપી દીધી છે કે આટલા સમયમાં આ પૂરું કરવાનું છે. અને એ રીતે આપણે આનું ઓપનિંગ કરી અને લોકોને લાભ આપવો છે. એટલે બધા કાર્યકર્તાઓ સેવકો પણ રાત દિવસ મંડ્યા છે. અક્ષરધામના દર્શનથી આપણે જોઈએ મોટામાં મોટો લાભ તો દરેકને થવાનો છે કે અક્ષરધામના દર્શન કરશે તો એક જાતની જે મંદિર અને તીર્થધામ એના પ્રત્યેની જે આસ્થા એ ખૂબ વધવાની છે. જ્યારે ગાંધીનગર અક્ષરધામ થયું ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે બોલેલા કે અક્ષરધામમાં જે મહારાજ વિરાજમાન છે એ જ મહારાજ એવા ને એવા જ અહીંયા આગળ વિરાજમાન છે. એમ અહીંયા આગળ પણ શ્રીજી મહારાજ પોતે પુરાતન સ્વામી ગુરુ પરંપરા એ બધા બિરાજમાન થશે. સાથે સાથે બધા અવતારો એ બધા પણ બિરાજમાન થશે અને આવી અદ્ભુત રચના અને બધા અવતારો દેવો આ બધાની મૂર્તિઓ આ બધાના દર્શન કરીને લોકોને જરૂર મોટું આશ્ચર્ય એ થવાનું છે. એટલે અક્ષરધામ દ્વારા લોકોની અંદર સત્સંગની અભિવૃદ્ધિ અવશ્ય થવાની છે અને લોકોને સત્સંગ પ્રતિ પ્રેમ, સત્સંગ પ્રતિ જાગૃતિ એ બધાને ખૂબ એટલે પ્રાપ્ત થવાની છે. એટલે આ અક્ષરધામનો ખૂબ મહિમા છે અને આ અક્ષરધામ દ્વારા ભગવાન સ્વામિનારાયણ અને ગુણાયતાન સ્વામી અને શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ અને આજે પૂજ્ય મહંત સ્વામી મહારાજ એમનું જે દિવ્ય કાર્ય છે, એમનું જે દિવ્ય વ્યક્તિત્વ છે એની ઓળખાણ પણ બધાને ખૂબ સારી રીતે થવાની છે. તો આ અલૌકિક કાર્યની અંદર આપણે ખૂબ સારી રીતે તન મન ધનથી જોડાઈએ અને દેહ કરીને પણ આપણે જેટલી બને એટલી સેવા કરીએ અને આ અક્ષરધામ એ જલ્દીમાં જલ્દી એનું લોકાર્પણ થાય અને લાખો મનુષ્યો ભારતના એનો લાભ લે અને એમને ભગવાન સ્વામિનારાયણને નો જે મહિમા છે એ મહિમા એમને સારી રીતે સમજાય એ જ પ્રાર્થના. જય સ્વામિનારાયણ.